સુરતમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવકે ઘરના ટોયલેટમાં આત્મહત્યા કરતા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। યુવકે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજસ્થાન પરિવારને મળવા ગયો હતો। બાદમાં 4 દિવસ પહેલા સુરત આવીને ટોયલેટના એંગલમાં કાપડનો ટુકડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો છે। પરિવારમાં મૃતક યુવક સૌથી નાનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે। हाल પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૂળ રાજસ્થાનનો અને રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે 20 વર્ષીય રામચંદ્ર નારાયણ મવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને 2 ભાઈ છે। પરિવાર વતનમાં રહે છે। રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં 2 મહિના પહેલા જ આવ્યો હતો। સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો। રામચંદ્ર ઉત્તરાયણ પર વતન પરિવાર પાસે ગયો હતો। ત્યારબાદ 4 દિવસ પહેલા જ સુરત પરત આવ્યો હતો। ગતરોજ રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવની જાણ મકાન માલિકને થતાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કરાયો હતો। હાલ તો રામચંદ્રના આ આત્મહત્યાને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી। જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા છે। પરિવારે સૌથી નાનો દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે। બનાવ અંગે મકાન માલિક ફૈઝાન પઠાણે જણાવ્યું હતું કે મારા મકાનમાં બાળકે ગળા ફાંસો ખાધો છે। 2 મહિનાથી યુવક રામચંદ્ર રહેતો હતો। નાકા પર મજૂરી કામ કરતો હતો। ગઈકાલે બપોરે 2:30 વાગે બાથરૂમમાં આત્મહત્યાનું પગલું ભર્યું છે। मेरा नाम फैजान खान इरफान खान पठान है। बापूनगर बोर्डी विस्तार में मारा रूम है। ત્યાં ભાડું ફાંસી લીધેલી 2 મહિનાથી રહેતો તો રામચંદ્ર નામ છે। 20 વર્ષ ઉંમર, નાકા પર કામ કરવા જાય મજૂર। કાલે 2:30 વાગે કર્યું બપોરે, ત્યાં ફાંસી લઈ લીધેલી બાથરૂમ। ટેન્શન વગેરે કઈ જ નહીં હતું। ના, કઈ નથી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।